પાલિકાની સામાન્ય સભા ગંભીરા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના માનમાં 2 મિનિટ મૌન પાડી મુલતવી કરાઈ। વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આજે અમે સામાન્ય સભા નિષ્ફળ ભાજપના વિરોધમાં કાળા કપડાં પહેરીને સભામાં હાજર રહ્યા છે। સભામાં અમે ખાડામાં રિક્ષા પડતા મોતને ભેટેલા રિક્ષા ચાલકનો ઠરાવ પસાર કરવા માટે રજૂઆત કરી હતી, પણ અમારી માંગણી સ્વીકારી નથી। વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે, લોકોને દૂષિત પાણી પીવાનો વખત આવ્યો છે, અનેક સમસ્યાઓથી લોકો પરેશાન થઈ ગયા છે। શાસક પક્ષ ભાજપને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં રસ છે, પરંતુ વડોદરાના લોકો માટે વિપક્ષ હંમેશા લડતો રહ્યો છે અને લડતો રહેશે। આમ તો તમે ચોથી જાગીર છો અને ચોથી જાગીરે બી વિરોધ કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। અમારો વિરોધ એકલો વિરોધ નથી, અમારો વિરોધ પ્રજાની આવાજ છે, લોકોની આવાજ છે। જે વેદના લોકો વેઠી રહ્યા છે એને ઉજાગર કરવા માટે અમે લોકો અહીંયા સભામાં બોલવા માંગતા હતા। અંતિમ ક્રિયાના શમશાનો જો પ્રાઇવેટમાં આપી દેતા હોય તો એનો મતલબ એ થયું કે તમે શમશાન બી ચલાવવા લાયક નથી। જે વ્યક્તિ શમશાન ચલાવવા માટે છે એના ઉપર તો કેસ ચાલે છે કોર્ટોમાં, અને એ વ્યક્તિ સંભાળશે, એના લીધે જ આ કોર્પોરેશનનું ઊંધું પડી રહ્યું છે। સવાલ એ છે કે વડોદરા શહેરમાં તમે જુઓ તો ખાડાઓના લીધે એક રિક્ષા ડ્રાઈવરનું મોત થયું, એની દરખાસ્ત નહીં ચડાવવાની। એક ભાઈ જે ફતેપુરાથી ચાલતા આવતા હતા, ગટરમાં પડી ગયા, અઠવાડિયા પછી એની લાશ મળી, એને આજ સુધી કોઈ વળતર આપ્યું નથી। ગંભીરા બ્રિજની અંદર માણસો મરી ગયા, એ સરકાર નિષ્ફળ ગઈ છે દેખાઈ આવે છે કે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ધારાસભ્ય, ત્યાંના સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરી, પણ સરકારની ઊંઘ નહીં ઉડી, એના લીધે આ બનાવ બન્યો અને લોકો મરી ગયા। આની તમામ જવાબદારી સરકારની છે। હાલની બોટકાળની અંદર 12 બાળકો નિર્દોષ મરી ગયા, એ પણ અહીંના મળતિયાઓની જવાબદાર છે, અને 2 શિક્ષિકાઓ મરી ગઈ। શહેરની અંદર ગંદુ પાણી આવે, શહેરની અંદર ડ્રેનેજો ઉભરાય, રોડો બરાબર ના હોય, અને એના માટે કોઈ બોલવાનું નહીં। અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર બેસીને જે કાયદો છે એના વિરુદ્ધ કામ કરતા હોય અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તો શું અમારે બોલવાનું નહીં? અમે નાગરિકોની અવાજ છીએ, વિરોધ પક્ષ એટલે નાગરિકોની અવાજ હોય, અને એ અવાજને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એની સામે અમારી લડત છે। જ્યાં સુધી લોકોને ન્યાય નહીં મળે, જ્યાં સુધી અન્યાય થતું રહેશે, ત્યાં સુધી અમે લડતા રહીશું। એ અમારા પ્રજા સમક્ષ વાયદો છે।